કેમ છો ગુજરાતી મિત્રો? સ્વાગત છે ફરીથી તમારા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું લોજિકલ ઓપરેટર એટલે શું, લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કઈ રીતે કરવો અને ઘણી બધી વસ્તુ શીખીશું લોજિકલ ઓપરેટર વિશે. તો શરૂ કરીએ લોજિકલ ઓપરેટર એટલે શું અને એનો પ્રોગ્રામ સમજીએ અને વન બાય વન એના સિમ્બોલને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો શું કરીશું, આપણે એક લોજિકલ ઓપરેટરની એક ફાઇલ બનાવી લઈશું. તો સૌપ્રથમ આપણે એક લોજિકલ ઓપરેટર માટે એક ફાઇલ બનાવી લઈએ, 0_logical .c નામથી એક આપણે ફાઇલ બનાવી લઈએ અને શું કરીએ, સૌપ્રથમ તો આપણે એનું પહેલા સ્ટ્રક્ચર લખી નાખીએ. ઓકે, હવે સ્ટ્રક્ચર લખાઈ ગયું. હવે શું કરીશું, પહેલા તો એમાં જોઈએ કે કયા કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે લોજિકલ ઓપરેટરમાં. તો સૌપ્રથમ જોઈએ તો લોજિકલ એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? લોજિકલ એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીશું, નો ડાઉટ. પછી શું આવે છે કે લોજિકલ ઓર ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એક લોજિકલ નોટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબમાં કે ત્રણ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. શું? એન્ડ, ઓર અને નોટ. આઈ હોપ તમને નોટ એટલે ખબર હશે કે નોટનો ઉપયોગ શું થાય. આપણે લોજિકલ એન્ડનો ઉપયોગ કરીને આપણે એક પ્રોગ્રામ કરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો શું કરીશું કે આપણે બે વેરિયેબલ પહેલા લઈ લઈશું. શું કરીશું? બે વેરિયેબલ લઈ લઈશું. ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 5 અને y ઇઝ ઇક્વલ ટુ 3. હવે બે વેરિયેબલ લઈ લીધા. હવે આને ઇનિશિયલાઇઝેશન કરી દીધા. હવે શું કરીશું, આપણે લોજિકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે જોઈએ. સૌપ્રથમ તો કે printf %d, સૌપ્રથમ આ લખી નાખીએ એન્ડ ઇઝ, અને પછી શું કરીએ, આ કન્ડિશન મૂકીએ અહીંયા. તો શું કરીએ કે x, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, ગભરાશો નહીં. એન્ડ x. હવે શું થાય, હવે આ કન્ડિશનનો મતલબ શું થયો? તો સૌપ્રથમ લોજિકલ ઓપરેટર છે ને, મતલબમાં લોજિકલ ઓપરેટર જે છે ને એ ટ્રુ અને ફોલ્સમાં જ આન્સર આપે, મતલબ 0 અને 1 માં જ આન્સર આપશે. જો કન્ડિશન સાચી હોય તો 1 અને ખોટી હોય તો શું આપશે? 0 આપશે. તો લોજિકલ એન્ડ ઓપરેટર શું કરશે કે જો બંને સાઈડની કન્ડિશન સાચી હોય, મતલબ કે આ કન્ડિશન અને આ કન્ડિશન બંને સાચી હોય તો જ શું આપશે? ટ્રુ આપશે. આ બંનેમાંથી એક સાચી હોય તો પણ ફોલ્સ આપશે, મતલબમાં કે 0 આપશે. બંને કન્ડિશન સાચી હોય તો જ ટ્રુ આપે, નકર ટ્રુ આપે નહીં, મતલબમાં 1 આપે. હવે જ્યારે ઓરમાં શું કહેવા કે ઓરમાં બંનેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય. શું? બંનેમાંથી જે પણ કન્ડિશન સાચી હોય તો ટ્રુ આપે. બંને કન્ડિશન સાચી હોય તો ટ્રુ જ આપે. બટ બંનેમાંથી એક પણ સાચી હોય ને તો પણ ટ્રુ આપી દે. શું? બંનેમાંથી એક પણ સાચી હોય તો ટ્રુ આપી દે. જ્યારે એન્ડ શું કરે છે કે બંને સાચી હોય તો જ સાચી, નકર ફોલ્સ. જ્યારે નોટ ઓપરેટર શું કરે છે કે જે રિઝલ્ટ આવે છે, જો 1 આવે છે તો એને 0 કરી દે અને 0 આવે છે તો એને 1 કરી દે. તો હવે સમજીએ કે આ કન્ડિશનમાં શું આન્સર આવશે. જ્યારે શું છે, x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 5 છે. તો 5 શું 3 કરતા મોટા છે? તો આ કન્ડિશન શું છે? ટ્રુ છે. જ્યારે આ કન્ડિશન શું છે? ફોલ્સ છે. કેમ ફોલ્સ છે? નહીં, ફોલ્સ નથી. જુઓ શું છે કે 10, x કેટલા છે અત્યારે આપણી પાસે? કેટલા છે? 5 છે. જ્યારે 10 શું છે? મોટા છે. કોના કરતા? 5 કરતા મોટા છે. તો આ બંને કન્ડિશન શું છે? સાચી છે. કેમ સાચી છે? કારણ કે અહીંયા માની લો અત્યારે આપણે x કાઢી નાખીએ. અત્યારે x ની જગ્યાએ આપણે 5 લખીએ, કારણ કે x કેટલા છે? 5 છે. તો આપણે જોઈએ અહીંયા 5 જોયો તમે. શું છે આ કન્ડિશનમાં? કોણ મોટું છે? 5 મોટું છે. સાચું છે? સાચું છે. આ કન્ડિશનમાં કોણ છે? 10 મોટું છે. તો સાચું છે? તો સાચું છે. તો શું થયું? બંને કન્ડિશન શું થયું? સાચી છે. તો જવાબ શું આવશે? 1 આવશે. જોઈએ આપણે આઉટપુટમાં જોઈએ. જોઈ શકો છો તમે અહીં શું આવે છે? આઉટપુટમાં શું આવે છે? 1 આવે છે ને. જો અહીં 1 આવે છે. કેમ? કારણ કે બંને કન્ડિશન શું છે? સાચી છે. જ્યારે બેમાંથી એક કન્ડિશન સાચી હોય ત્યારે શું કરશે? ત્યારે પણ ઓર શું આપશે? સાચી આપશે. બેમાંથી એક પણ કન્ડિશન સાચી હોય તો ફોલ્સ આપશે, નકર શું આપશે? ટ્રુ આપશે. બંને કન્ડિશન સાચી હોય તો જ શું આપે? ટ્રુ, નકર ફોલ્સ. સમજાણું? હવે આગળ જોઈએ, ઓર નો ઉપયોગ કરીને આપણે જોઈએ. ઓર કરી નાખીએ અહીંયા. અહીંયા પણ શું કરી નાખીએ? ઓર. અને શું કરીએ? કન્ડિશન એક ફેરવી નાખીએ. આપણે અહીં 10 ની જગ્યાએ શું લઈ લઈએ? 4 લઈએ. હવે આનો આઉટપુટ શું આવશે? સૌપ્રથમ તો આ કન્ડિશન તો ટ્રુ છે. જ્યારે આ કન્ડિશન શું છે? ફોલ્સ છે. કેમ? કારણ કે 4 મોટા નથી. કોના કરતા? 5 કરતા મોટા નથી. તો આ કન્ડિશન શું થાય છે? ફોલ્સ થાય છે. જ્યારે આ કન્ડિશન શું થાય છે? ટ્રુ થાય છે. તો આપણે ઓરમાં શું શીખ્યા કે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો શું આપશે? ટ્રુ આપશે, નકર ફોલ્સ આપશે. જોઈએ આનું આઉટપુટ શું આવે છે. આનું આઉટપુટ
સિલેક્ટ કરીને રન કર્યો એટલા માટે જોઈએ. જોઈ શકો છો શું આવે છે? 1 જ આવે છે. કેમ 1 આવે છે? કારણ કે બેમાંથી કોણ હોવું જોઈએ? એક કન્ડિશન સાચી હોવી જોઈએ. બેમાંથી એક કન્ડિશન સાચી હોવી જોઈએ. જો બંને સાચી હોય તો સાચી જ આપશે, તો ટ્રુ જ આપશે. જ્યારે બેમાંથી એક પણ સાચી હોય ને તો પણ શું આપશે? ટ્રુ આપશે. હવે આગળ જોઈએ કે નોટ ઓપરેટરનો શું ઉપયોગ થાય. તો નોટ ઓપરેટરનો ઉપયોગ શું રીતે કરી શકે? સૌપ્રથમ તો આપણે આને કોપી કરી લઈએ. શું કરીએ? નોટ નો ઉપયોગ શું કરીએ? બંનેમાંથી શું હોવું જોઈએ? એક કન્ડિશન તો સાચી જ હોવી જોઈએ. હવે શું કરીએ? નોટ ઓપરેટર. નોટ ઓપરેટર મતલબમાં કે રિઝલ્ટનું શું કરે છે? ઉલટાવી દેશે. જો 1 આવશે તો 0 કરી દેશે અને 0 આવશે તો શું કરી દેશે? 1 કરી દેશે. તો આ કન્ડિશનમાં શું આવે છે? આ કન્ડિશનમાં શું આવશે? 1 આવશે. કેમ 1 આવશે? કારણ કે આ કન્ડિશન શું છે? બંને સાચી છે. શું છે? બંને સાચી છે. તો શું કરશે? તો જે 1 આવે છે તો શું કરી દેશે? 0 કરી દેશે અને જો 0 આવશે તો શું કરી દેશે? 1 કરી દેશે. તો આ કન્ડિશનમાં આઉટપુટ શું આવશે? આ કન્ડિશનમાં આઉટપુટ શું આવશે? સૌપ્રથમ તો આ કન્ડિશન સમજીએ. તો આ કન્ડિશન ટ્રુ છે. તો ટ્રુ છે તો શું આવશે? 1 આવશે. હવે નોટ છે. નોટ એટલે કે એનું ઉલટાવી દેશે. 1 આવશે તો 0 કરી દેશે અને 0 આવશે તો 1 કરી દેશે. તો આ કન્ડિશનમાં 1 આવે છે તો 1 નું શું કરી દેશે? 0 કરી દેશે. જોઈએ આપણે આઉટપુટ. તમે જોઈ શકો છો શું આવે છે? કે 0 આવે છે. કેમ 0 આવે છે? કારણ કે આ કન્ડિશન સાચી છે. એટલે શું આવશે? 1 આવશે. અને એનું ઉલટાવી દેશે એટલે શું કરશે? કે 0 નું 1 નું શું કરી દેશે? 0 કરી દેશે. એટલે મતલબમાં લોજિકલ ઓપરેટરના શું ઉપયોગ થાય છે? કે 3 ઓપરેટર જ એમાં ઉપયોગ થાય છે. તમે સમજ્યા? લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને લોજિકલ નોટ નો ઉપયોગ થાય છે. શું? કે બંને કન્ડિશન સાચી હોય તો એન્ડ ટ્રુ આપશે. હવે જ્યારે ઓર શું કરશે? બેમાંથી એક પણ સાચી હોય તો ટ્રુ આપશે. જ્યારે નોટ શું કરશે? કે જે રિઝલ્ટ આવ્યું એનું શું કરશે? ઉલટાવી દેશે. એનું શું કરશે? રિવર્સ કરી દેશે. તો આજ માટે આટલું જ. ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.